ચાલો મિત્રો, હવે આપણે ચેપ્ટર 4 સ્ટાર્ટ કરી દીધું. કાલે રાસાયણિક ગતિકી એટલે શું, એના એકમની સમજૂતી તારવણી જોઈ ગયા. ત્યાર પછી રાસાયણિક ગતિકી માટે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ અને તેમજ એના આલેખની સમજૂતી આપણે અહીંયા લેવાની છે. તો જો હું અહીંયા જાઉં તો અહીંયા હું ક્વેશ્ચન બનાવી શકું છું. અહીંયા ક્વેશ્ચન કે પ્રક્રિયા R ટેન્ડ્સ ટુ P માટે સરેરાશ પ્રક્રિયા વેગ સમજાવો. પ્રશ્ન થયો બેટા કે પ્રક્રિયા R ટેન્ડ્સ ટુ P માટે સરેરાશ પ્રક્રિયા વેગ સમજાવો. તો આપણે R ટેન્ડ્સ ટુ P, તો R ટેન્ડ્સ ટુ P માં પ્રક્રિયક કેટલા છે? 1 મોલ. નિપજ કેટલી મળશે? 1 મોલ. તો કે 1 મોલ પ્રક્રિયક R અને 1 મોલ નિપજ P ઉત્પન્ન થાય છે. હા, તો હવે આપણે શું કરીશું? તો કે શરૂઆતની સ્થિતિ, શરૂઆતની સાંદ્રતા R1, ક્લિયર? તે વખતે નિપજ જે ઇનિશિયલ છે તે P1, અંતિમ સ્થિતિ તે વખતે તાપમાન કયું થશે? T1. એને આપણે તાપમાનને સ્મોલમાં લઈશું, T1. હવે અંતિમ સ્થિતિએ નિપજ લઉં છું R, પ્રક્રિયક લઉં છું R2, નિપજ લઉં છું P2 અને સમય લઉં છું T2. હવે તાપમાનમાં થતો ફેરફાર, તો અહીં આગળ મારે તફાવત શોધવાનો છે, એટલે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 લેવાશે. ક્લિયર? એ રીતે હું જાઉં તો આ રીતે મને મળશે. પછી ડેલ્ટા R, તો ડેલ્ટા R શું મળ્યો? R2 માઇનસ R1. ડેલ્ટા P, P2 માઇનસ P1. તો આપણે મિત્રો આ શું શોધીએ છીએ? એમનું સરેરાશ. શું શોધીએ છીએ? સરેરાશ. હવે જો ઉપરના સમીકરણમાં ચોરસ કૌંસમાં જે દર્શાવવામાં આવે છે એ ચોરસ કૌંસને મોલર સાંદ્રતા તરીકે ઓળખાય છે, સ્ક્વેર બ્રેકેટને. હવે એ જ વસ્તુ હું આલેખમાં સમજાવું છું. અહીંયા આ હું એક આલેખ દોરું છું, બરાબર? ટાઈમ T વિરુદ્ધ સાંદ્રતા Cનો હું આલેખ દોરું છું. તો આ જે આલેખ છે એ આલેખમાં શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે અને નિપજની સાંદ્રતા 0. તો હું નિપજને રેડ કલર વડે દર્શાવીશ અને પ્રક્રિયકને બ્લેક કલર તરીકે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, શૂન્ય કદી નહીં થાય. એ પછી આને સમાંતર થઈ જશે એક્સ અક્ષને. એની સાથે નિપજની સાંદ્રતા વધતી જાય અને પછી પણ એક સમયે સંતુલિત થઈ જશે. તો મને આ બંનેમાં આ જે પોઈન્ટ મળ્યો એ પોઈન્ટ શું દર્શાવે છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, બરાબર? મેં તમને આ ઓલરેડી સંતુલન ચેપ્ટરમાં સમજાયેલું છે. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજની સાંદ્રતામાં થતો વધારો કેવો હશે? આ જગ્યાએ સમાન, બરાબર? તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ તેમ આરના અદૃશ્ય થવાનો વેગ, એટલે કેપિટલ આરની સાંદ્રતામાં ઘટાડો થાય છે. હવે અહીં આગળ શું થાય છે? ઘટાડો દર્શાવવા માટે અહીં આગળ માઇનસ સાઇનનો ઉપયોગ કર્યો છે. માઇનસ
ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, એટલે સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. એની સામે સમયની સાપેક્ષે નિપજની સાંદ્રતામાં થતો વધારો, તો એના માટે પ્લસ સાઇન લીધી છે, તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી લઈ શકાય. નિપજની સાંદ્રતામાં થતો વધારો. ક્લિયર? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને હું જો દર્શાવું તો એને દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીશ? આર એવરેજ. બરાબર? આર એવરેજ તરીકે દર્શાવી શકાય. તો મિત્રો, પ્રક્રિયકમાંથી નિપજના સરેરાશ વેગની સમજૂતી આપણે સાંદ્રતાના ઘટાડો અને નિપજના વધારા સાથે સમજાવી શકીએ. આ અવસ્થા જેવી આવે છે એ અવસ્થા, તો એ અવસ્થા કઈ આવશે? તો કે સંતુલન અવસ્થા આવશે. આ જે ગ્રાફ છે, ગ્રાફ તો મેં અત્યારે તમને એકમાં જ લીધો, હવે આપણે સેપરેટ લઈશું. હવે તમને બીજો પ્રશ્ન એવો પૂછાય કે અહીંયા હું લખું છું પ્રશ્ન, અહીંયા પ્રશ્ન લખું છું કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતા અને તાપમાન પર આધાર રાખે છે, તે આલેખની મદદથી સમજાવો. પ્રક્રિયાનો વેગ, બરાબર, પ્રક્રિયાનો વેગ એ તાપમાન પર આધારિત છે, તે આલેખની મદદથી સમજાવો. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં અગાઉ કીધું એ પ્રમાણે આ પ્રક્રિયકની સાંદ્રતા સી થઈ અને આ સમય ટી થયો. બરાબર? ઓકે. હવે અહીંયા ગ્રાફ તમને ક્લિયર કરાવી દો કે શરૂઆતમાં ટી સમયે, તો અહીંયા આપણે ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે? તો અહીંયા અગાઉ મેં તમને આ જ આલેખને આ રીતે લીધો, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં વધારો. બરાબર? આ રીતે આપણે આગળ આલેખ જોઈ ગયા. આ રીતે આલેખ જોઈ ગયા. અહીંયા દોરું છું, આ ઘટાડો અને આ વધારો. આની આગળના પ્રશ્નમાં હવે અહીંયા પ્રક્રિયાનો વેગ, સરેરાશ પ્રક્રિયાનો વેગ મારે સમજાવવો છે, તો શરૂઆત T1 સમયે લઈશ. આ T1 સમયે, તે વખતે એની સાંદ્રતા કેટલી આવે છે મિત્રો? આ R1. ત્યાર પછી T2 સમયે જાઉં તો સાંદ્રતા કઈ મળે છે મને? આ T2 સમયે સાંદ્રતા મને મળશે R2. એટલે નિપજની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે મિત્રો. અહીંયા લઈએ તો આપણે લઈએ તો 0, 1, 2, 3, 4, 5. તો R1ની વેલ્યુ સપોઝ 5 છે, તો R2ની વેલ્યુ કેટલી થશે? તો કે 3 લો. એટલે સાંદ્રતામાં થતો ઘટાડો. તો મોટામાંથી નાના બાદ કરીશું આપણે, તો એ સાંદ્રતામાં ઘટાડો દર્શાવે છે. એટલે અહીંયા તમને ક્લિયર કરું છું, મોટામાંથી નાનો બાદ કરું છું, R2 માઇનસ R1. એટલે અહીંયા શું થશે? 3માંથી 5 બાદ થાય તો વેલ્યુ કેટલી મને મળશે? -2. તો અહીંયા આગળ માઇનસ સાઇન છે. એ માઇનસ સાઇન શું દર્શાવે છે? તો કે ઘટાડો દર્શાવે છે. એનો ગણિતીય કોઈ મતલબ થતો નથી. એ શું દર્શાવે છે? એનો ઘટાડો દર્શાવે છે. હવે જો મારે ત્વરિત પ્રક્રિયાનો વેગ લેવો હોય તો R ઇન્સ્ટેનિયસ, બરાબર? તો ત્વરિત પ્રક્રિયાનો વેગ લેવા માટે મારી પાસે જે તફાવત છે ડેલ્ટા R બાય ડેલ્ટા ટી, તો એનું મારે વિકલન કરવું પડે. મેથ્સવાળા સ્ટુડન્ટને ખબર પડતી હશે. તો વિકલન કરવાથી મને સરેરાશ પરથી શું મળશે? ત્વરિત પ્રક્રિયાનો વેગ R ઇન્સ્ટેનિયસ માઇનસ dr બાય dt. તો આ વિકલન કરીને દર્શાવેલું છે ડેલ્ટા R બાય ડેલ્ટા ટીનું.
હવે બીજી વસ્તુ કે આ જે તમને અહીંયા આર છે, R0 દર્શાવ્યો છે, R0. તમને R1 અને R2 તો મેં ક્લિયર કર્યા. R0 શું છે? તો R0 એ શૂન્ય સમયે, R0 એ શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતાનો આંતરછેદ છે. શું છે? આંતરછેદ. એટલે જ્યારે પ્રક્રિયા શૂન્ય સુધી જાય ને ત્યારે આ એનો આંતરછેદ મળે. નિપજમાં આંતરછેદ ના મળે. હા, નિપજમાં આંતરછેદ ન મળે, કારણ કે આ રીતે સતત ચાલ્યા જ કરશે આ રીતે, બરાબર. એટલે નિપજમાં આંતરછેદ ના મળે. હવે આ જ આલેખને મારે બીજી રીતે સમજવો છે. તો મારી જોડે ટી સમય છે, ટી સમય, T1 સમયે આ નિપજ મળી, T2 સમયે મને આ નિપજ મળી. તો મિત્રો હવે એવું સમજો કે અહીંયા ગાડી 0, 1, 2, 3, 4, 5, બરાબર. તો હવે શું કરીશું આપણે? તો હવે P2 માઇનસ P1, તો 5 ઓછા 3, તો 2 વેલ્યુ આવી. તો 2ની વેલ્યુ કેવી મળે? પોઝિટિવ. પોઝિટિવ મળી એ શું દર્શાવે છે? તો કે સાંદ્રતામાં વધારો દર્શાવે છે. પોઝિટિવ વેલ્યુ. પોઝિટિવ વેલ્યુ શું દર્શાવે છે? એની સાંદ્રતામાં વધારો. હવે જો મારે અહીંયા, એટલે ઢાળનું મૂલ્ય પણ મને અહીંયા પ્લસ મળવાનું, બરાબર. ઢાળનું મૂલ્ય પણ મને શું મળશે? ઢાળનું મૂલ્ય પોઝિટિવ. અહીંયા ઢાળનું મૂલ્ય શું હતું? નેગેટિવ. MCQમાં પૂછાઈ ગયું છે. હવે જો અહીંયા હું ત્વરિત પ્રક્રિયાનો વેગ લઉં, R ઇન્સ્ટન્ટ બરાબર શું થશે? dp/dt. નથી આપી મિત્રો ટેક્સ્ટબુકમાં, એ તમારે લખી લેવાનું છે. આપ્યું છે ઉપર R ઇન્સ્ટન્ટ, ત્વરિત પ્રક્રિયાનો વેગ. તો આનું વિકલન કરીને મેળવી શકાય dp/dt. ક્લિયર? તો હવે સરેરાશ પ્રક્રિયાનો વેગ તો તમને ખબર પડી ગઈ. ડેલ્ટા એટલે સરેરાશ અને સ્મોલ ડી એટલે ત્વરિત. તો આ બે વસ્તુનો અર્થ તમારે સમજવાનો છે. તમારે ફિઝિક્સમાં પણ આ વસ્તુ આવે જ છે, બરાબર. એટલે જનરલી તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે એવું માની લઉં છું. એટલે સંબંધ આપણે લઈએ તો સંબંધ R એવરેજ લખી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. માઇનસ ડેલ્ટા R/ΔT ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા P/ΔT, બરાબર. ગ્રાફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, જેમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 છે. હવે હું R ઇન્સ્ટન્ટ લખું છું. R ઇન્સ્ટન્ટ, R ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dR/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dp/dt, બરાબર. તો આ ત્વરિત વેગની સમજૂતી થઈ. કોની સમજૂતી થઈ? ત્વરિત વેગની સમજૂતી થઈ. ક્લિયર? તો આનો આઈડિયા તમને આવવો જોઈએ. હવે આ ત્વરિત વેગને એની જે સમજૂતી છે એ આપણે અંદર આપેલા જે આલેખ છે એ આલેખના આધારે પણ તમે નક્કી કરી શકો છો. હવે મિત્રો મને અહીંયા ટેક્સ્ટબુકમાં કોયડો નંબર 4.1 આપ્યો છે. એમાં રકમ આપી છે કે જે બ્યુટાઇલ ક્લોરાઇડ છે એ બ્યુટાઇલ ક્લોરાઇડની જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા સમયે તેનો સરેરાશ વેગ ગણો. એટલે સરેરાશ વેગ માટે મારે કંઈ નહીં, તફાવત જ લેવાનો છે, બરાબર. તફાવત માટે સૂત્ર કયું લઈશું? ડેલ્ટા માઇનસ ડેલ્ટા R/ΔT. બસ. નિપજ માટે શું થશે? ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા P/ΔT.
બસ આને જ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો આના પરથી લઈ શકાય. ક્લિયર? ઓકે. એટલે આ દાખલાની સમજૂતી આપણને એ રીતે આપી છે કે જો હું અહીંયા સરેરાશ પ્રક્રિયાનો વેગ લઉં તો 1.90 × 10⁻⁻⁴ મોલ પર લિટર સેકન્ડથી ઘટીને કેટલો થાય છે? 0.4 10⁻⁴ જેટલું. એટલે તમને વેલ્યુ ખબર જ પડી જાય છે. 1.90થી ઘટીને કેટલું થયું? 0.4. આથી સરેરાશ સમય કોઈ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગમાં લઈ શકાય નહીં, કારણ કે જેના માટે આપણે ગણ્યો છે એના સમયગાળા દરમિયાન તે કેવો હોવો જોઈએ? અચળ. બરાબર. એ સરેરાશ એટલે અચળ આવવો જોઈએ. આથી સમય કોઈપણ ક્ષણે આપણે એને ત્વરિત વેગ તરીકે ગણીએ છીએ અને ઓછા સમયગાળા માટે સરેરાશ વેગ ગણીએ એટલે એના માટે dt લેવામાં આવે અને dt લેવામાં આવે તો ડેલ્ટા ટી શું થશે? તો કે ડેલ્ટા ટી શૂન્ય થશે. ડેલ્ટા ટી શું થશે? શૂન્ય. એટલે આર એવરેજ બરાબર -dr/dt બરાબર પ્લસ ડેલ્ટા p/ડેલ્ટા ટી થાય. તો r ટેન્ડ્સ ટુ 0 લઉં તો એના પરથી r ઇન્સ્ટન્ટની વેલ્યુ મને મળશે. બરાબર. તો ત્વરિત વેગ આપણે આ રીતે ગણીએ છીએ. હવે આ જે ગ્રાફ આપ્યો છે એ ગ્રાફમાં કહેવાનો મતલબ એવો છે કે જે જો હું ક્લોરોબ્યુટેનનું જળ વિભાજન કરું, ક્લોરોબ્યુટેનનું બ્યુટાઇક્લોરાઇડનું હું જળ વિભાજન કરું તો એનો ત્વરિત વેગ અહીંયા આપ્યો છે આપણને. તો r ટેન્ડ્સ ટુ pની આપણે ગ્રાફ દોરતા જઈએ તો એમાં સાંદ્રતા વિરુદ્ધ સમય c વિરુદ્ધ t નો જો ગ્રાફ દોરીએ તો એના પરથી મને ચોક્કસ ઢાળ મળે છે. એ ઢાળ હું લેવા જાઉં તો અહીંયા ગાડી r ઇન્સ્ટન્ટ કેટલા સેકન્ડ માટે? તો કે 600 સેકન્ડ માટે જઈએ તો બ્યુટાઇક્લોરાઇડની સાંદ્રતાનો સમય ના વિધેય વિરુદ્ધ આલેખ દોરવામાં આવે તો t બરાબર 60 સમયે સ્પર્શ કરે છે. તો એ વેલ્યુ અહીંયાથી આપણે જઈએ તો કઈ મળે? તો r ઇન્સ્ટન્ટ. તો અહીંયા જવું પડે મારે. તો એ અંદાજિત છે. આ દાખલો તમને પૂછાય એવો તો નથી પણ તમને ખબર પડે એટલા માટે. તો એની સાદુરૂપ આપણને નીચે આપ્યું જ છે. આટલી વેલ્યુની આસપાસ લઈ શકાય. અને જે પેલો તફાવત છે એ તફાવત કોની વચ્ચે આવે છે? તો કે આ રીતે 400 થી 800 અને જે ઢાળ મળે છે એ ઢાળની વેલ્યુ આ રીતે આપેલી છે 400 થી 800 સેકન્ડની વચ્ચે. બરાબર. તે વખત અહીંયા મારે સાંદ્રતા જોવી પડે, આ બે વચ્ચેની સાંદ્રતા જોવી પડે. ક્લિયર? તો એ સાંદ્રતા તમે જોશો તો તમને ક્લિયર થઈ જશે આ રીતે. ઓકે. એટલે આ ખાલી સમજવા માટે તમને આપ્યું છે. પછી 250 સેકન્ડે શું આવે, 350 સેકન્ડે શું આવે, 450 સેકન્ડે શું આવે તે તમે અલગ અલગ કરીને ગણી શકો છો. એટલે અહીં સુધી એ ગ્રાફની સમજૂતી છે. અહીંયા સુધી એ ગ્રાફની સમજૂતી છે. બરાબર. ઓકે. ચલો હવે ત્યાર પછી અહીંયાથી નવો પ્રશ્ન ક્વેશ્ચન કે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક જુદા જુદા હોય ત્યારે પ્રક્રિયા વેગ નક્કી કરવાની પદ્ધતિ સમજાવો. બરાબર. શું કીધું છે? તત્વયોગમિતીય ગુણાંક જુદા જુદા છે
ત્યારે પ્રક્રિયાનો વેગ સમજાવો. સરખા કે જુદા જુદા કોઈ પણ પદ્ધતિ આપણે લઈએ. તો પહેલી પ્રક્રિયા આપણને આપી છે, આ પહેલી પ્રક્રિયા. તો પહેલી પ્રક્રિયા હું આ રીતે લખું છું કે Hg in liquid form plus Cl2 in gaseous form, it gives HgCl2. તો નિપજોની સાંદ્રતામાં ઘટાડો, તો જો આ ઘટાડો દર્શાવ્યો, અને પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો દર્શાવ્યો અને નિપજોની સાંદ્રતામાં વધારો દર્શાવ્યો. એટલે કોઈપણ પ્રક્રિયાને અદૃશ્ય થવાનો વેગ એ દરેક નિપજોને દ્રશ્ય થવાના વેગ જેટલો જ જોવા મળે છે. ક્લિયર? હવે અહીંયા આ પ્રક્રિયા આપણાને બીજી રીતે આપેલી છે. અહીંયા આપણને આનો 1 મોલ, આનો તત્વયોગમિતીય ગુણાંક 1, આનો પણ તત્વયોગમિતીય ગુણાંક 1. હવે અહીંયા તત્વયોગમિતીય ગુણાંક બદલાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ લઈએ. તો આપણી પાસે આ એક સૂત્ર આવ્યું 2hi. એટલે અહીંયા પ્રક્રિયા કરીશું hi વત્તા hi, એમાંથી શું મળશે? h2 વત્તા i2. તો પ્રક્રિયાઓના વેગ જેમાં પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક એક હોતા નથી, એટલે કે સરખા હોતા નથી, ત્યારે શું થશે? ત્યારે પ્રક્રિયાનો વેગ મારે લેવો છે. એટલે એનો મતલબ એવો થયો કે આ કેટલા થયા? તો કે 2 વાર થયા 2hi. એટલે આપણે અહીંયા લઈએ પ્રક્રિયા વેગ બરાબર -1/2 ડેલ્ટા hi અપોન ડેલ્ટા ટી. એટલે તત્વયોગમિતીય ગુણાંકને મેં છેદમાં લઈ ગયો. તો આનો મતલબ એવો થયો કે નિપજ બાજુ પણ 1/1 કરી શકાય, કારણ કે એનો પણ ગુણાકાર એક જ છે. બરાબર? તો આ પણ તમને આઈડિયા આવ્યો હશે. હા, હવે આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ કંઈક વિશિષ્ટ છે. 5Br માઇનસ ને BrO3 માઇનસ 6H+ સાથે પ્રક્રિયા કરીએ તો 3Br2 3H2O સાથે પ્રક્રિયા થાય. તો પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘટાડો દર્શાવે છે જો અહીંયા, અને નિપજોની સાંદ્રતાનો વધારો દર્શાવે છે અહીંયા. તો આ જે વેલ્યુ છે એ પ્લસમાં છે અને આ જે વેલ્યુ છે એ બધી કેવી છે? માઇનસમાં. આ વેલ્યુ ક્લિયર? હવે ત્રીજો એના પછીનો પોઈન્ટ કે જો વાયુમય પ્રક્રિયા માટે અચળ તાપમાને સ્પીસીસની સાંદ્રતા અને આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે, આથી પ્રક્રિયક અને નિપજના વેગ તેમના આંશિક દબાણના ફેરફારના વેગ તરીકે અભિવ્યક્ત કરી શકાય. એટલે જો વાયુરૂપ ઘટકો હોય તો વાયુરૂપ ઘટકના સંદર્ભમાં એને દર્શાવવામાં આવે છે. શેના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે? વાયુરૂપ ઘટકોના સંદર્ભમાં એને દર્શાવવામાં આવે છે. હવે આપણને આ દાખલો IMP પરીક્ષામાં 2-3 વાર પૂછાઈ ગયેલો છે. CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન કરવામાં આવે તો શું મળે છે? વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસમાં આપેલ છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પર લિટર છે અને 184 મિનિટ પછી એ ઘટીને આટલી થઈ જાય છે. એટલે મને ડેલ્ટા ટી આપી દીધો છે. N2O5નું વિઘટન અહીં આપ્યું છે, એમાંથી NO2 અને O2 મળે છે. તો મારે શું શું શોધવાનું છે? સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણો, અને સમય દરમિયાન N2Oનો ઉત્પન્ન થવાનો વેગ કેટલો છે એ સમજાવો. તો હવે મારે પ્રક્રિયાનો સરેરાશ વેગ જોવા માટે આ જે તત્વયોગમિતીય ગુણાંક છે એ તત્વયોગમિતીય ગુણાંકને ની સંખ્યા કેટલી છે? 2, એટલે 1/2 લીધા. માઇનસ ડેલ્ટા N2O5/ΔT બરાબર, સામેની બાજુએ જઈએ તો આપણને -1/2 લીધા. ઓકે, એટલે અહીંયા -1/2 તો છે જ. આ હવે એમાં વેલ્યુ મૂકી
શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? તો કે શરૂઆતની સાંદ્રતા ત્યાં 2.33, ઘટીને કેટલી થઈ? તો કે આ મિત્રો થઈ R2, આ શું થઈ? R1. તો R2 માઇનસ R1, બરાબર. તો R2ની વેલ્યુ 2.08 છે અને R1ની વેલ્યુ 2.33 છે. અને ડેલ્ટા ટી તફાવત જ આપી દીધો છે. કેટલો આપ્યો છે? 184. તો એના પરથી આ મને મળી ગયું. તો આ વેલ્યુ મને શેમાં મળી? મોલ પર લિટર મિનિટમાં, બરાબર. હવે જો એને હું 60 વડે ગુણીશ તો શેમાં મળશે? કલાકમાં, બરાબર. પછી 60 સેકન્ડ વડે ભાગીશ તો મને શેમાં મળશે? સેકન્ડમાં. એટલે અહીંયા તમારે આ યાદ રાખવાનું છે. અને બીજી વસ્તુ શું આપી છે? નીપજ બાજુ મને શું કીધું છે? તો કે નીપજ બાજુ 1/4, એટલે એ વધારો યાદ રાખવાનું છે અને એના સંદર્ભમાં એ સમજાવી શકાય, વધારાના સંદર્ભમાં. હવે લખાણ સંબંધિત દાખલો 4.1. લખાણ સંબંધિત દાખલો. તો મને પ્રક્રિયા આપી છે R → P માટે. પ્રક્રિયાની સાંદ્રતા 0.03 મોલરથી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે, બરાબર. એટલે એનો મતલબ એવો થયો R1 બરાબર મને કેટલા આપ્યા છે? 0.03 મોલર. R2 બરાબર કેટલા આપ્યા છે? 0.02 મોલર. પહેલામાં 3, આમાં 2. અને તાપમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ટી કેટલો આપ્યો છે? 25 મિનિટ. કેટલો આપ્યો છે મને? 25 મિનિટ. તો સમયનો એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને સરેરાશ પ્રક્રિયા વેગ શોધો. તો આપણે હવે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડેલ્ટા R/ડેલ્ટા ટી, એના બરાબર આપણે શું કરીશું? માઇનસ R2 માઇનસ R1 ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. કારણ કે મને 25 આપ્યો છે એટલે જ, પણ મારે એકમમાં શું કીધું છે? સેકન્ડ અને મિનિટ 2 કીધા છે, રાઈટ. એટલે હવે હું શું કરીશ? માઇનસ 0.02 માઇનસ 0.03 મોલર છેદમાં 25 ગુણ્યા 60 સેકન્ડ. એટલે એની સાંદ્રતા મને કંઈક આવી મળશે માઇનસ 0.01 મોલર અપોન 1500 સેકન્ડ, બરાબર. એટલે R એવરેજ is equal to 6.66 into 10⁻⁻6 મોલ પર સેકન્ડ. મોલારિટી ક્લિયર? આ રીતે લઈ શકાય. તો એની સમજૂતી આ રીતે આપી શકાય. હવે આપણે 4.2 દાખલો લઈએ. તો એની સાંદ્રતા એટલે મને અહીંયા આગળ 4.2માં શું સમજાયું છે કે પ્રક્રિયા 2A થી નીપજ મળી. તો સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પર લિટરથી ઘટીને આટલી થાય છે, બરાબર. એટલે પ્રક્રિયા વેગ બરાબર -1/2 ડેલ્ટા A/ડેલ્ટા ટી. તો ડેલ્ટા A 1/2 ડેલ્ટા A કેટલા થશે? ઘટીને એટલે 0.4 ઓછા 0.5 છેદમાં માઇનસ તો છે જ 10 મિનિટ. આ મોલારિટી આપી છે, ક્લિયર. એટલે એનું સાદું રૂપ આપશો તો કંઈક જવાબ આવો છે 0.0
0.05 મોલ પર લિટર મિનિટ. તો આ રીતે આપણે સરેરાશ વેગ શોધી શકીએ છીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં પછી આપણે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો પર જઈશું. તો આની પ્રેક્ટિસ કરજો. દાખલામાંથી એક દાખલો તો પૂછાય છે આગળ CCl4N2O5 વાળો, અને આ પણ લખાણ સંબંધિત દાખલા જે તમને MCQમાં આવી શકે. ઓકે, થેન્ક યુ.